તો ખેડાથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં ખેડા જિલ્લામાં ચાંદીપુરાથી વધુ એકનું મોત નીપજ્યું છે। ખેડા જિલ્લામાં ચાંદીપુરાથી વધુ એકનું મોત નીપજ્યું છે। શંકાસ્પદ ચાંદીપુરાથી બાળકનું મોત નીપજ્યું છે, ત્યારે ગળતેશ્વર તાલુકાના બાળકનું મોત નીપજ્યું છે, જ્યાં 10 વર્ષનો બાળક સારવાર હેઠળ હતો। ત્યારે બાળકના મૃત્યુથી પરિવારમાં શોકનો માહોલ છવાયો છે કે જ્યાં સમગ્ર રાજ્યમાં ચાંદીપુરાએ હાહાકાર મચાવ્યો છે। ત્યારે ખેડા જિલ્લામાં ચાંદીપુરા વાયરસથી વધુ એકનું મોત નીપજ્યું છે, જ્યાં શંકાસ્પદ ચાંદીપુરાથી બાળકનું મોત નીપજ્યું, જ્યાં ગળતેશ્વર તાલુકાના બાળકનું ચાંદીપુરા વાયરસથી મોત નીપજ્યું છે। ત્યારે 10 વર્ષના બાળક જે સારવાર હેઠળ હતો જેનું મોત નીપજ્યું છે, જ્યાં બાળકના મૃત્યુથી પરિવારમાં શોકનો માહોલ છવાયો છે કે જ્યાં મહત્વપૂર્ણ સમાચાર ખેડાથી સામે આવી રહ્યા છે। સમગ્ર રાજ્યમાં હાલ તો ચાંદીપુરા વાયરસે હાહાકાર મચાવી દીધો છે। અલગ અલગ ઠેકાણે ચાંદીપુરા વાયરસને લઈને બાળક તેનો શિકાર બની રહ્યા છે, જ્યાં રાજ્યમાં 44 બાળકોના ચાંદીપુરા વાયરસને લઈને મોત નીપજી ચૂક્યા છે। ત્યારે ગુજરાતમાં પ્રથમવાર ચાંદીપુરા વાયરસને લઈને 44 બાળકોના મોત નીપજ્યા હતા, જ્યાં એ સાથે જ ખેડા જિલ્લામાં પણ એક બાળકનું ચાંદીપુરા વાયરસને કારણે મોત નીપજ્યું છે। આ સાથે જ શંકાસ્પદ ચાંદીપુરા વાયરસથી બાળકનું મોત નીપજ્યું છે કે જ્યાં બાળકના મોત નીપજતા પરિવાર જે છે ભાંગી પડ્યો છે, પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો છે। ગળતેશ્વર તાલુકાના બાળક છે તેનું શંકાસ્પદ ચાંદીપુરાને લઈને મોત નીપજ્યું છે, જ્યાં 10 વર્ષનો બાળક હતો તેની ચાંદીપુરાના શંકાસ્પદ લક્ષણો જે દેખાયા હતા, ત્યારબાદ તેને હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો, જ્યાં તેની સારવાર ચાલી રહી હતી। આ સારવાર વચ્ચે જે 10 વર્ષનો માસૂમ બાળક છે દુનિયાને અલવિદા કહી છે, જ્યાં ચાંદીપુરા વાયરસે વધુ એકનો ભોગ લીધો છે કે જ્યાં ચાંદીપુરા વાયરસ છે એ કાળમુખો સાબિત થઈ રહ્યો છે, બાળકોને ભરખી રહ્યો છે। ત્યારે જે ખેડામાં વધુ એક બાળકને ભરખી ગયો છે ચાંદીપુરા વાયરસ। અત્યાર સુધીમાં રાજ્યની વાત કરીએ તો 124 કેસ નોંધાયા છે, જેમાંથી 44 બાળકોના મૃત્યુ થયા છે। આ સાથે ખેડામાં એક બાળકનું મોત નીપજ્યું છે, જ્યાં 10 વર્ષના માસૂમ બાળકનું શંકાસ્પદ ચાંદીપુરા વાયરસના કારણે મોત નીપજ્યું છે કે જ્યાં બાળકના મોતથી પરિવાર ઉપર જાણે આબ ફાટી નીકળ્યું હોય તેવા દ્રશ્યો સર્જાયા છે। જાણે જે પરિવાર છે તે પરિવાર ભાંગી પડ્યો છે, જ્યાં બાળકનું મૃત્યુ થયું છે, પરિવાર શોકમગ્ન બની ગયો છે કે જ્યાં વાલસોયા દીકરાને ગુમાવવાનો વારો આવ્યો છે। ખેડામાં વધુ એક બાળકનું ચાંદીપુરા વાયરસના કારણે મોત નીપજ્યું છે। ઉલ્લેખનીય છે કે ચાંદીપુરા વાયરસ જે છે, ચાંદીપુરા વાયરસને લઈને સમગ્ર ગુજરાતમાં હાહાકાર મચ્યો છે, ત્યારે ખેડામાં એક મોત નીપજ્યું છે। ત્યારે આ સાથે જ વધુ માહિતી માટે સંવાદદાતા રાકેશ પટેલ જોડાઈ ગયા છે। જી રાકેશ, વાત કરવામાં આવે ખેડા જિલ્લામાં ચાંદીપુરા વાયરસથી એકનું મોત નીપજ્યું છે, શું છે વધુ વિગત? જી રાકેશ। જે ચાંદીપુરા વાયરસ છે હાલ તો જે સમગ્ર ગુજરાત રાજ્યમાં જે ચાલી રહ્યો છે તેનાથી કેટલાય બાળકોનો ભોગ લેવાઈ રહ્યો છે। અને હાલ તો વાત કરવામાં આવે તો ખેડા જિલ્લાના ગળતેશ્વર તાલુકાના ઘડિયા ગામમાં પણ એક બાળકનું ચાંદીપુરા વાયરસથી સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું છે। જી રાકેશ, વધુ વાત કરવામાં આવે કે ખેડા જિલ્લામાં હાલ કેટલા દર્દીઓ છે ચાંદીપુરા વાયરસને? હાલ જો વાત કરવામાં આવે તો લગભગ 20 થી 22 દર્દીઓ છે કાસરા તાલુકાની અંદર। જી રાકેશ, વધુ વાત કરવામાં આવે કે ચાંદીપુરા વાયરસ જે બાળકોને ભરખી રહ્યો છે, ત્યારે વધુ એક બાળકનું મોત પણ નીપજ્યું છે, ત્યારે આ અંગે ખેડાનું જે તંત્ર છે શું કરી રહ્યું છે? હાલ તો વાત કરવામાં આવે તો જે તંત્ર જે છે એની બેદરકારી હાલ તો જોવાઈ રહી છે ને લોકોમાં એનો રોષ પણ છે। જી રાકેશ, સમગ્ર માહિતી બદલ આભાર। તો ખેડા જિલ્લામાં ચાંદીપુરા વાયરસથી વધુ એક બાળકનું મોત નીપજ્યું છે। ગળતેશ્વર તાલુકાના બાળકનું મોત નીપજ્યું છે, 10 વર્ષના બાળકનું મોત નીપજ્યું છે, જ્યાં બાળકના મૃત્યુથી પરિવાર શોકનો માહોલ છવાયો છે પરિવારમાં।